તો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા રોકવામાં આવી છે। આગામી 24 કલાક માટે ચારધામ યાત્રા રોકવામાં આવી છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રા રોકાઈ। ઉત્તરાખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ચારધામની યાત્રા 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે, કારણ કે ઉત્તરાખંડમાં અત્યારે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ભૂસ્ખલનની ઘટનાઓ ઠેર ઠેર સામે આવી રહી છે અને હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની પણ સંભાવનાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલા જ માટે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટના થઈ। લેન્ડસ્લાઇડના કારણે 8 થી 9 જેટલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા। કાટમાળ નીચે દબાયેલા તમામ લોકો મજૂરી કામ કરતા હતા। તમામ લોકોને શોધવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અત્યારે શોધખોળ કરી રહી છે। વાદળ ફાટવાને કારણે અલગ અલગ જગ્યાએ રસ્તાઓ બંધ કરવાની પણ નોબત આવી છે। યમુનોત્રી હાઈવે નજીક 3 જગ્યાએ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ અત્યારે જોવા મળી રહ્યો છે। ઘણા બધા લોકો કે જે લોકો અત્યારે ગુમ થયેલા છે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અત્યારે જે મજૂરો ગુમ થયેલા છે તેમની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। વાદળ ફાટ્યું છે ઉત્તરાખંડમાં, ત્યારે અત્યારે ચારધામની યાત્રા કરતા લોકો કે જે લોકોને પણ સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। यहाँ पर एक होटल का निर्माण किया जा रहा था, जिसमें पास में ही मजदूर रहते थे। टेम्परेरी स्ट्रक्चर बना के रात में लगभग 1 बजे के आसपास भारी अति वर्षा हुई और भारी वर्षा के कारण जो है मलबा आया और मलबे में पूरा बहने लगा। तो 29 लोग कुल थे, उसमें से 28 लोग थे। 28 लोगों में से बाकी लोग तो भाग गए। अभी भी 8-9 लोग लापता हैं। मौके पर अभी लगभग 15 लोग काम कर रहे हैं राहत बचाव के। जहाँ पे घटनास्थल हुआ वहाँ पे लगभग 10 फीट के आसपास मलबा जमा हो गया है, जिससे राहत बचाव कार्य में काफ़ी दिक्कत हो रही है। मशीनें नहीं जा पा रही हैं, मैनुअल काम करने में परेशानी हो रही है। या तो वहाँ पे दब गए हैं, उसके निकालने के लिए टीमें काम कर रही हैं, या बह गए हैं। बहने के बाद खाई है, खाई के बाद नदी है। तो अगर बहे होंगे, कहीं खाई में फंसे होंगे, उसकी खोजबीन भी की जा रही है। और अगर नदी में बहे होंगे तो नदी के किनारे भी अपना टीमें सर्च रेस्क्यू का काम कर रही हैं। कहीं भी होंगे उनको हम खोज लेंगे और आधुनिक मशीनें भी वहाँ भेजी गई हैं। अगर कहीं दबे होंगे तो वो भी हम मैनुअल तरीके से भी खोजेंगे और मशीनों की मदद भी लेंगे। અને હવે આગળ વાત કરીશું જૂનમાં જમાવટની।